જ્યારે આપણે ધનવાન થઈ જઈએ ને ત્યારે માણસ બેભાન થઈ જાય. એને એમ લાગે કે હું માણસોને કામ સોંપી દઉં એટલે મારું ગાડું ચાલશે. પછી એટલો બધો માણસોના આધીન થઈ જાય કે પોતે કષ્ટ લેતો જ નથી કે મારા કામમાં, મારા બિઝનેસમાં, મારા કાર્યમાં બધું બરાબર ચાલી રહ્યું છે કે નહીં. જ્યારે એ કષ્ટ નથી લેતો ને ત્યારે સામેનો વ્યક્તિ એટલો સ્વચ્છંદ થઈ જાય છે કે પછી પોતાનો ફાયદો એમાંથી કાઢવા લાગે છે ને માણસનું પતન થાય છે. વ્યક્તિ જ્યારે તમારા અંડર કામ કરતું હોય, તમારા હાથ નીચે કામ કરતું હોય, તો તમે એને એક શબ્દ ના કહી શકો કે તું જ માલિક છે, કે આ બધા કામો કરતા ધરતા તું જ છે, એ ના કહી શકો. કેમ? કારણ કે બનવા માટે એ પ્રકારની મહેનત લાગે છે, અને જો મહેનત કર્યા વગર વ્યક્તિ માલિક બની જશે ને તો એને ખબર નહીં હશે કે મારે આને વાપરવું કઈ રીતે, મારે આને સાચવવું કઈ રીતે, મારે આને વધારવું કઈ રીતે.